મિત્રો, તમને વારે વારે પથરી થવાની તકલીફ છે તો પથરીથી બચવા શું કરવું જોઈએ? પથરીના દુખાવાથી પરેશાન છો તો પથરીથી બચવા શું કરવું જોઈએ? તો આવો જાણીએ. મિત્રો, દિવસનું 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ. એ પણ મિત્રો તે ઉકાળીને પાણી પીવું જોઈએ. ખાસ કરીને મિત્રો કેલ્શિયમવાળો ખોરાક ઓછો લેવો જોઈએ, એટલે કે કેલ્શિયમવાળો ખોરાક નિયંત્રણ માત્રામાં લેવો જોઈએ. તેનાથી મિત્રો કેલ્શિયમવાળો સ્ટોન થઈ શકે છે. ખાસ કરીને મિત્રો રેસાવાળા શાકભાજી ખાવા જોઈએ. સાથે મિત્રો વધારે પડતું નમક મીઠું ન ખાવું જોઈએ. વધારે પડતું વિટામિન સી યુક્ત ખોરાક ન લેવો જોઈએ. અને મિત્રો નોનવેજ નિયંત્રિત માત્રામાં લેવું જોઈએ, અને જો શક્ય હોય તો ન લેવું જોઈએ. બીજુરાનો રસ પણ પી શકાય છે. સાથે મિત્રો કરમદાનો રસ પણ પીવો જોઈએ. મિત્રો હાઈ પ્રોટીનવાળો ખોરાક ન લેવો જોઈએ. તેનાથી પણ મિત્રો કિડનીમાં સ્ટોન થવાની, પથરી થવાની તકલીફ રહે છે. સાથે મિત્રો આલ્કોહોલ અને અન્ય ડ્રિંક્સ પણ ન લેવા જોઈએ. મિત્રો વધારે પડતી ચા ન પીવી જોઈએ. તેનાથી પણ મિત્રો પથરી થવાની શક્યતા રહે છે. સાથે મિત્રો ટમેટાં, કોબી જેવા ક્ષારવાળા શાકભાજીનું વધારે પડતું સેવન ન કરવું જોઈએ. અને મિત્રો પાણી ઉકાળીને અને સાથે ગાળીને પીવું જોઈએ. મિત્રો હાઈ ઓક્ઝલેટવાળો ખોરાક પણ ન લેવો જોઈએ. મિત્રો ઉનાળામાં શેરડીનો રસ અને તરબૂચ અને શક્કરટેટી જેવા વધારે પાણી ધરાવતા ફળો લઈ શકાય છે. તો મિત્રો પથરીથી બચવા આ ઉપાયો કરવા જોઈએ. અને આવી વધુને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.